લેક્ચર નંબર 3 જનરલ રિક્વાયરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન. સૌથી પહેલા તો જ્યારે આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કેવું હોવું જોઈએ, તો હંમેશા એ વ્યક્તિઓ માટે સેફ હોવું જોઈએ, મશીન માટે સેફ એન્વાયરમેન્ટ હોવું જોઈએ કે જેથી કરીને કોઈ જાતની શોર્ટ સર્કિટ ત્યાં ના થાય. એરિયા જે હોય એ શોક પ્રૂફ રહે અને લાંબા ટાઈમ દરમિયાન રિલાયબલ રીતે તે સર્વિસમાં રહી શકે. તો જેટલા પણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન હોય એ બધા ઇલેક્ટ્રિસિટી એક્ટ, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ પ્રમાણે ડિઝાઇન થયેલા હોવા જોઈએ. અને જે મટીરિયલ એમાં યુઝ થયા છે એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 732/1983. તમને જો વર્ષ યાદ ના રહે તો તમે આપણે જે સાલમાં વર્લ્ડ કપ જીત્યા હતા, પહેલો ઇન્ડિયાએ જે સાલમાં પહેલો વર્લ્ડ કપ જીત્યા હતો 1983, એ જ વર્ષમાં આપણે એનું જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે એમાં એનો રૂલ નંબર 732 પ્રમાણે બધું વાયરિંગ થયેલું હોવું જોઈએ. આપણે જે ટેસ્ટિંગ પણ કરીએ છીએ એ પણ આ જ IS પ્રમાણે કરીએ છીએ. અને ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલું પણ છે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન છે એ કયા IS નંબર પ્રમાણે પ્રમાણિત થયેલું હોવું જોઈએ. તો તમારું જે મટીરિયલ છે, જે ટેસ્ટિંગ છે એ IS ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 732/1983 પ્રમાણે પ્રમાણિત થયેલું હોવું જોઈએ. સુપરવિઝન વર્ક બી જેટલું પણ થાય છે એ પણ બધું IS 732/1983 પ્રમાણે થયેલું હોવું જોઈએ. જ્યારે પણ તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરતા હોય ત્યારે કયા કયા ફેક્ટર તમારે કન્સિડર કરવા જોઈએ? તો ટોટલ 12 ફેક્ટર છે જે તમારે કન્સિડર કરવા જોઈએ. સૌથી પહેલું છે લેઆઉટ, એના પછી છે કંડક્ટર્સ, રેટિંગ ઓફ ધ લેમ્પ, ફેન, સોકેટ, આઉટલેટ પોઈન્ટ, જોઈન્ટ બોક્સ, લૂપિંગ ઇન સિસ્ટમ, એના પછી છે રિસેપ્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેઇન સપ્લાય, અરેન્જમેન્ટ ઓફ એપરેટસ ઓન સ્વિચ બોર્ડ, સપ્લાય સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સબ સર્કિટ અને ડાયવર્સિટી ઓફ લોડ એન્ડ સપ્લાય. આ બધા જ ફેક્ટર છે જે તમારે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન જે હોય એની અંદર તમારે કન્સિડર કરવા પડે. તો એક એક કરીને આપણે આ બધા ફેક્ટર ડિટેલની અંદર જોઈએ. તો સૌથી પહેલો આવે લેઆઉટ વાયરિંગ. એક જ સેકન્ડ. ઓકે, તો સૌથી પહેલું આવશે લેઆઉટ વાયરિંગ. તો જે પણ વાયરિંગ ડાયાગ્રામ હોય એનું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ઇન્સ્ટોલેશનમાં. કેમ? કારણ કે વાયરિંગ ડાયાગ્રામ પરથી જ તમને આઈડિયા આવશે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકવાની છે, કઈ જગ્યાએ પ્લેસ થયેલી છે, તમારી વાયરની લેન્થ કેટલી આવશે, ક્યાં તમારું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ લાગશે, ક્યાં તમારું સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ લાગશે, કેટલો લોડ છે. તો એના માટે વાયરિંગનું જે લેઆઉટ છે ખૂબ જ જરૂરી છે. લાઇટિંગ અને પાવર સર્કિટ વાયરિંગ ડાયાગ્રામની અંદર બંને અલગથી દેખાડેલી હોવી જોઈએ. કારણ કે પાવર સર્કિટની અંદર આપણે 1000 વોટ કરતા જે વધારેનો લોડ છે એ દેખાડીએ છીએ અને લાઇટિંગ સર્કિટમાં આપણે 1000 વોટ કરતા ઓછો લોડ છે એ દેખાડીએ. અને પાવર સર્કિટ અલગથી દેખાડેલી હોવી જોઈએ. વાયરિંગ ટાઈપ જે છે એ ઇઝીલી ઇન્સ્પેક્ટ થઈ શકે એવા હોવા જોઈએ. જેમ કે કન્ડ્યુટ વાયરિંગ હોય તો તમે એની અંદર ઇન્સ્પેક્શન ઇઝીલી કરી શકો છો. તો વાયરિંગનો ટાઈપ જે પણ તમે સિલેક્ટ કરો એ એવું હોવું જોઈએ કે એનું ઇન્સ્પેક્શન જ્યારે પણ કરવાનું થાય તો એ ઇઝીલી થઈ શકવું જોઈએ. અને જો તમે 3 ફેઝ ઇન્સ્ટોલેશન યુઝ કરતા હોય તો એની અંદર લોડ તમારો બરાબર બેલેન્સ થયેલો હોવો જોઈએ. હવે આની અંદર 2 પોઈન્ટ આવે જે હું તમને અલગથી સમજાવવા માંગુ છું. જેમ કે આપણી જે આખી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ 3 ફેઝ 4 વાયર ઉપર ડિઝાઇન થયેલી છે. તમારા ઘરે તમારા લોડ પ્રમાણે સિંગલ ફેઝ સપ્લાય ભલે આવતો હોય પણ ઓવરઓલ આખી સિસ્ટમનો જે પાર્ટ છે એ 3 ફેઝ 4 વાયરિંગ છે. ડિસ્ટ્રીબ્યુશન આખું જે છે એ 3 ફેઝ 4 વાયરિંગ છે. તો આની અંદર જે મેન્શન કરેલો પોઈન્ટ છે કે 3 ફેઝ ઇન્સ્ટોલેશન લોડ શુડ બી બેલેન્સ, એ ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર માટે છે. કારણ કે આખી સિસ્ટમનો લોડ બેલેન્સ કરવો એ તમારા હાથમાં નથી. કે જે 3 ઘર બાજુમાં છે અને 3માં સિંગલ ફેઝ સપ્લાય ચાલી રહ્યો છે તો કયો લોડ બેલેન્સ રહેશે અથવા કયા ઘર કઈ લાઇટ ચાલુ કરશે, કયો લોડ ઓન કરશે, કયો લોડ ઓફ કરશે એ તમારા હાથમાં નથી. તો ઓવરઓલ સિસ્ટમનો જે લોડ છે એ કોઈ દિવસ બેલેન્સ નથી થવાનો. પણ જે પણ કન્ઝ્યુમર ઇન્ડિવિજ્યુઅલી પોતાની ઘરે 3 ફેઝ સપ્લાય અથવા પોતાની ઇન્ડસ્ટ્રીમાં 3 ફેઝ સપ્લાય યુઝ કરી રહ્યો છે તો એનો લોડ હંમેશા 3 ફેઝ ઉપર બેલેન્સ થયેલો હોય એ જોવાની જવાબદારી સુપરવાઇઝરની હોય છે.
અને એટલા માટે અહીંયા જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર માટે છે. ઓવરઓલ સિસ્ટમમાં તમે કોઈ દિવસ લોડ બેલેન્સ કરી શકવાના નથી, કારણ કે કન્ઝ્યુમર કયા ટાઈમે એની જરૂરિયાત કઈ છે, કયો લોડ ચાલુ કરશે આપણા હાથમાં હોતું નથી. બીજો પોઈન્ટ છે કંડક્ટર. તો કંડક્ટર શું છે કે તમારો જે સપ્લાય છે અને તમારું જે ઇક્વિપમેન્ટ છે બંને વચ્ચે કનેક્શનનું જે કામ કરે છે તમારું કંડક્ટર છે. એક કન્ડક્ટિંગ પાથ આપે છે, ઇલેક્ટ્રિકલ સપ્લાયને ઇલેક્ટ્રિકલ કરંટને પાથ આપે છે. તો આપણા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં બે ટાઈપના કંડક્ટર્સ યુઝ થાય છે, એક છે એલ્યુમિનિયમ અને બીજા છે કોપર. બધી જ જગ્યાએ વાયરિંગમાં તમને આ બે કંડક્ટર જ યુઝ થયેલા જોવા મળશે, એલ્યુમિનિયમ અને કોપર. તો કોપર જે છે એનો ભાવ અત્યારે ખૂબ જ વધારે રહ્યો. જો આજની તારીખનો ભાવ કરું તો આજની તારીખમાં કોપરનો જે ભાવ છે 1 કિલોનો 500 રૂપિયા ભાવ છે. જ્યારે જો એલ્યુમિનિયમની વાત કરીએ તો 1 કિલોના 42 થી 45 રૂપિયામાં તમને એલ્યુમિનિયમ મળી જાય છે. અને જેમ જેમ કોપરનો જે ક્વોન્ટિટી છે એ યુઝ થતી જશે, એટલે કે ઓવરઓલ ક્વોન્ટિટી કોપરની ઘટતી જશે, એમ કોપરનો ભાવ દિવસે ને દિવસે વધવાનો જ છે. એલ્યુમિનિયમ છે એની આપણી પાસે સફિશિયન્ટ ક્વોન્ટિટી છે અને એટલા માટે હવે વાયરિંગ જેટલા પણ છે એની અંદર એલ્યુમિનિયમ વધારે પોપ્યુલર થયું છે. સ્ટાર્ટિંગમાં એટલે કે 50-60 વર્ષ પહેલાની વાત કરું તો ત્યારે એલ્યુમિનિયમ અને કોપરના રેટમાં એટલો ફરક નહોતો અને એટલા માટે ઘણી જગ્યાએ કોપર પણ રેસિડેન્શિયલ વાયરિંગમાં બહુ પહેલાના ટાઈમમાં યુઝ થતું હતું. હવે જેટલી પણ જગ્યાએ તમે જોશો ત્યાં બધા વાયરિંગ જે છે એ એલ્યુમિનિયમના જ બનેલા છે અને એની પાછળનું મેઇન રીઝન એનું કોસ્ટ છે. ખાલી જ્યાં તમારે બહુ ટ્વિસ્ટ અને ટર્ન્સ હોય, કારણ કે એલ્યુમિનિયમ જે છે એ બરડ મટીરિયલ છે. બરડ એટલે સરળથી તૂટી જાય એવું. જો તમે એને વધારે 2-3 વખત ટ્વિસ્ટ કરો તો એ તૂટી જશે. તો જ્યાં જોઈન્ટ આવતા હોય, જ્યાં ઘડી ટ્વિસ્ટ છે, ટર્ન લેવાના છે, ત્યાં ઘડી એલ્યુમિનિયમ કામ નહીં લાગે, ત્યાં ઘડી આપણે કોપર યુઝ કરીએ છીએ. પણ જ્યાં ઘડી સ્ટ્રેટ વાયર તમારે નાખવાના છે એ બધી જ જગ્યાએ જનરલી એલ્યુમિનિયમનો યુઝ થતો હોય છે. અને એટલા માટે ટ્રાન્સમિશન લાઇન તમે જે જુઓ તો ટ્રાન્સમિશન લાઇનની અંદર ક્યાંય ટર્ન્સ નથી આવતા, એ સ્ટ્રેટ લાઇન જ જાય છે. અને એટલા માટે ત્યાં ઘડી આપણે જે મટીરિયલ યુઝ કર્યું છે ત્યાં એ એલ્યુમિનિયમનું છે. જ્યારે ઘરમાં જે એન્ડ વાયરિંગ હોય સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ પછીનું, કે જ્યાં ઘડી સ્વિચની અંદર જોઈન્ટ મારવાનો છે, ટ્વિસ્ટ કરવાનો છે, તો ત્યાં આપણે કોપરનો વાયર યુઝ કરીએ છીએ. ફાઇનલ સબ સર્કિટ માટે હંમેશા કોપરનો જ વાયર યુઝ થાય છે. જો આપણે સાઇઝની વાત કરીએ કે ભાઈ કઈ સ્ટાન્ડર્ડ સાઇઝ છે, તો જ્યારે પણ તમે લાઇટિંગ સબ સર્કિટ ડિઝાઇન કરતા હોય અને જો તમારે કોપરનો વાયર યુઝ કરવો હોય તો મિનિમમ તમારે 1 mm² નો વાયર યુઝ કરવો પડે. અને જો તમે એલ્યુમિનિયમનો વાયર યુઝ કરતા હોય લાઇટિંગ સબ સર્કિટ માટે તો તમારે 1.5 mm² નો જે વાયર છે એની સાઇઝ એટલી તમારે રાખવી પડે. આ જે કેબલની સાઇઝ હોય છે, તમારા વાયરની સાઇઝ હોય છે, એ કેબલ ઉપર મેન્શન કરેલી જ હોય છે. જો મારી પાસે એક કેબલ હોય તો હું તમને, મારી પાસે આ જે વાયર છે આની જે સાઇઝ છે એ વાયર ઉપર લખેલી હોય છે કે આ 1² mm નો છે કે 1.5² mm નો છે. અહીંયા ઉપર તમને બ્લેક અક્ષરથી લખેલું વંચાય છે કે આ એની સાઇઝ કેટલી છે. ઓકે, તો કોઈ પણ વાયર જો તમને એની સાઇઝ ખ્યાલ ના હોય કેટલી છે તો તમારી પાસે બે મેથડ છે કે તમે એક તો વાયર ઉપર વાંચી લો, અને જો વાયર ઉપર તમને વંચાતું ના હોય કોઈ રીઝનથી તો તમે વાયર ગેજનો યુઝ કરી શકો છો, જેનાથી તમને એનું ડાયમેન્શન ખબર પડે. પ્લસ આની ઉપર એનો વોલ્ટેજ ગ્રેડ પણ લખેલો હોય છે કે કેટલા મેક્સિમમ વોલ્ટેજ એક વાયર સહન કરી શકે છે. સેમ રીતે એરિયા ઓફ કોપર કંડક્ટર ફોર ફાઇનલ લાઇટિંગ સબ સર્કિટ, જે આપણે વાત કરી કે ભાઈ 1² mm નો કોપરનો વાયર અને એલ્યુમિનિયમનો 1.5 mm². એવી રીતે જો તમે પાવર સબ સર્કિટ યુઝ કરતા હોય, એટલે કે એવો લોડ કે જે 1000 વોટ કરતાં વધારે છે, એના માટે જો તમે વાયર યુઝ કરતા હોય તો કોપરના કંડક્ટર યુઝ કરવામાં તમારે એનો એરિયા જે લેવો પડશે મિનિમમ એ છે 1.5 mm². અને જો તમે એલ્યુમિનિયમ, અહીંયા ભૂલથી ફરીથી કોપર જ લખાઈ ગયું છે, તો એલ્યુમિનિયમ જો તમે યુઝ કરતા હોય તો એ 2.5 mm². આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને લગભગ 5 માંથી 4 એક્ઝામમાં પૂછાયેલો છે. તો ખાસ યાદ રાખજો કે લાઇટિંગ સબ સર્કિટ માટે કોપરનો મિનિમમ સાઇઝ છે 1 mm² અને એલ્યુમિનિયમની સાઇઝ છે 1.5 mm². જ્યારે પાવર સબ સર્કિટ માટે કોપરનો એરિયા 1.5 mm² મિનિમમ અને એલ્યુમિનિયમ માટે 2.5 mm².
ત્રીજી વાત કરીએ તો રેટિંગ ઓફ લેમ્પ, ફેન, સોકેટ, આઉટલેટ. તમે જ્યારે પણ લાઇટિંગ સબ સર્કિટ ડિઝાઇન કરતા હોય તો તમને બધાના રેટિંગ ખબર હોવું જોઈએ. કોઈ પણ ઇક્વિપમેન્ટનું રેટિંગ આપણને ક્યારે કામ લાગશે? તો એના ઉપરથી તમે ટોટલ લોડ કેલ્ક્યુલેટ કરી શકો, ટોટલ લોડ ઉપરથી તમે કરંટની વેલ્યુ ફાઇન્ડ કરી શકો, અને કરંટની વેલ્યુ ઉપરથી જ તમને ખબર પડે છે કે તમારે ફ્યુઝ અને સ્વિચનું રેટિંગ કેટલું રાખવું. એટલા માટે તમને દરેક જગ્યાએ પોઈન્ટ જે હોય, દરેક પોઈન્ટ માટે કેટલો લોડ કેલ્ક્યુલેટ કરવો એ ખબર હોવી જોઈએ. અને જનરલી જ્યાં બલ્બ હોય, બલ્બનું 60 વોટ, 40 વોટ, 100 વોટના લેમ્પ આવતા હોય છે. ટેબલ ફેન, સીલિંગ ફેન હોય તો એની અંદર 60 અને 100 વોટમાં અવેલેબલ છે. સોકેટ આઉટલેટ તમને જ્યાં પણ લાઇટિંગ સર્કિટ માટે હોય એટલે એ પોઈન્ટને તમારે મિનિમમ 100 વોટ તરીકે કન્સિડર કરવું પડે. ફ્લુરોસન્ટ લેમ્પ હોય તો એની અંદર પણ હવે અલગ અલગ વેરિયન્ટ આવે છે, 40 વોટના હોય, 60 વોટના હોય છે. અને જો તમે પાવર સોકેટનો પોઈન્ટ મૂકો, આ જે પોઈન્ટની વાત કરું છું હું, સોકેટ આઉટલેટ અથવા તો પાવર સોકેટ પોઈન્ટ, એ કયા છે? જો ફિગરમાં અમારી પાસે હોય તો હું તમને દેખાડી દઉં. આપણે ઘરે જે પોઈન્ટ જોઈએ છે સોકેટના, આ જે તમારા આ જે છે એ લાઇટિંગ સબ સર્કિટ માટેનો પોઈન્ટ છે. તો આને હું 100 વોટનો લોડ તરીકે ગણીશ. જો સેમ વસ્તુ પાવર સબ સર્કિટમાં હોય તો એ લોડ 1000 વોટનો ગણાશે. તો અહીંયા તમને એક જ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં બંને ટાઈપના સોકેટ જોવા મળ્યા. આ છે તમારું પાવર સોકેટ અને આ છે તમારું લાઇટિંગ સોકેટ. એટલે જો મારે આ પોઈન્ટ માટે લોડ કેલ્ક્યુલેટ કરવો હોય તો પાવર સર્કિટમાં 1000 વોટનો લોડ થશે આમાં, અને અહીંયા 4 સોકેટ આપેલા છે તો હું 4 એ 4 માટે 100 વોટ કન્સિડર કરીશ. એટલે કે 400 વોટ મારે મિનિમમ ગણવો પડશે. પછી એકચ્યુઅલી એની સાથે તમે જે લોડ કનેક્ટ કરો તો એ પ્રમાણે તમારો લોડ અને એનું કેલ્ક્યુલેશન અલગ થશે. પણ જ્યારે તમે કશું પણ કન્સિડર, કોઈ પણ લોડ કનેક્ટ નથી કર્યો અને તમારે લોડ કેલ્ક્યુલેટ કરવાનો છે, તો લાઇટિંગ સબ સર્કિટના જે સોકેટ છે એના માટે 100 પોઈન્ટ અને પાવર સબ સર્કિટ છે એના માટે તમારે 1000 વોટ ગણવાના છે. ઇક્વિપમેન્ટના રેટિંગ પછી હવે વાત કરીએ જોઈન્ટ બોક્સ અને લૂપિંગ ઇન સિસ્ટમ. તો જોઈન્ટ બોક્સ અને લૂપિંગ સિસ્ટમની જરૂર શું કામ પડે? તો જ્યારે પણ તમે વાયરિંગ કરવા બેસો છો તો એક જ વાયર જે છે એને તમે કન્ટિન્યુઅસલી લાંબો ખેંચવાના નથી. તમારે સ્વિચ સુધી અથવા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સુધી લઈ જઈ પછી એનો એ જ વાયર કન્ટિન્યુએશનમાં કરવા જાઓ તો વાયર તમારે બહુ જ જે એની લેન્થ છે એ સિરીઝમાં રાખવા જાઓ તમે તો કોઈ એક જગ્યાએથી કટ વાગશે તો તમારી આખી સિસ્ટમ બેસી જવાની છે. અને એટલા માટે તમારે વાયરને ટુકડા કરી અને એમને પણ, કારણ કે જે રેસિડેન્શિયલ આપણું જે ઇન્ડસ્ટ્રીયલ લોડ છે બધા પેરેલલમાં આપણે કનેક્ટ કરીએ છીએ બધા ઇક્વિપમેન્ટને સેમ વોલ્ટેજ આપવા માટે. તો આપણા જો બધા કનેક્શન પેરેલલમાં હશે તો આપણે વાયરિંગને ટુકડા કરી અને પછી પેરેલલમાં આગળ એને સપ્લાયને આગળ લઈ જશું કનેક્શન કરીને. તો ત્યાં આપણે અથવા તો એને જોઈન્ટ મારવો પડશે વાયરને, અથવા તો એને લૂપિંગ એટલે કે સીલિંગ રોઝ અથવા ફેનમાંથી કનેક્શન આગળ જઈ અને લૂપ દ્વારા એ વાયરિંગને આગળ વધારવું પડશે. તો આ બે ટાઈપના કનેક્શન છે કે જેની મદદથી તમે તમારા વાયરિંગને એક્સટેન્ડ કરો છો, આગળ લઈ જાઓ છો. જોઈન્ટ બોક્સ અને લૂપિંગ ઇન સિસ્ટમ. ત્યારબાદ છે રિસેપ્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેઇન સપ્લાય. તમારો જે ઇલેક્ટ્રિકલ સપ્લાય આવે છે, જીબીમાંથી જે સપ્લાય આવે છે એને તમારે કઈ કઈ જગ્યાએ કનેક્ટ કરવાનો છે, કઈ રીતે કનેક્ટ કરવાનો છે. તો સૌથી પહેલા જો ઇન્ડસ્ટ્રીયલ તમારો સપ્લાય હોય તો તમારે એને સપ્લાય બ્રેકર, જે સપ્લાય છે બ્રેકર થ્રુ આવવો જોઈએ. રેસિડેન્શિયલમાં સિંગલ ફેઝ કે 3 ફેઝમાં સ્વિચ થ્રુ તમે એને સપ્લાય જે છે એને તમારી પ્રિમાઇસીસમાં લાવો છો. તમારા ન્યુટ્રલ વાયરમાં કોઈ પણ ટાઈપનો બ્રેક ના હોવો જોઈએ, અધરવાઇઝ તમારા ઇક્વિપમેન્ટ જે છે એ ઓપરેટ થશે નહીં. બધી જ જે સ્વિચીસ છે એ હંમેશા ઇન્સ્યુલેટેડ હોવી જોઈએ અને એન્ક્લોઝ ટાઈપની હોવી જોઈએ. એટલે કે કોઈ પણ સ્વિચ જે છે એ ખુલ્લી ના હોવી જોઈએ. સ્વિચ જે છે એ કોઈ પણ તે સ્ટોરેજ બેટરી તમારી જો છે બેટરીની નજીક હોવી ના જોઈએ, કારણ કે જો સ્પાર્ક થાય તો એની અંદર તમારી જે બેટરી છે એનું મટીરિયલ જે હોય છે એ અચાનક ફાયર પકડી શકે એવું હોય છે. એટલા માટે
સ્વિચનું જે લોકેશન છે કોઈ દિવસ બેટરી જે હોય એની નજીક ના હોવું જોઈએ. સ્વિચ છે કોઈ પણ વખત મોઇશ્ચરાઇઝ એટમોસ્ફિયરમાં એટલે કે ભેજવાળા વાતાવરણમાં કોઈ દિવસ એને ઓપન ટુ સ્કાય અથવા તો ભેજવાળા વાતાવરણમાં મૂકવાની નથી. અને એની ઉપર જો એટમોસ્ફિયર એવું હોય કે જે જગ્યાએ તમે કામ કરો છો ત્યાં આગળ ભેજવાળું જો વાતાવરણ કન્ટિન્યુઅસ રહેતું હોય તો તમારે એની ઉપર વોટરપ્રૂફ કવર લગાડવું જરૂરી છે. સ્વિચ બોર્ડ જે છે એની જે હાઇટ તમારે રાખવાની છે એ ફ્લોરથી મિનિમમ 2.5 મીટરના ડિસ્ટન્સ ઉપર જ તમારું સ્વિચ બોર્ડ હોવું જોઈએ. જે સ્વિચ બોર્ડ આપણે યુઝ કરીએ છીએ એ 3 ટાઈપના આવે છે: હિંજ ટાઈપ મેટલ બોર્ડ, ફિક્સ ટાઈપ મેટલ બોર્ડ અને ટીકવુડ. ટીકવુડ એટલે કે સાગના લાકડાના બનેલા સ્વિચ બોર્ડ તમારા. ફિક્સ મેટલ ટાઈપ એટલે કે મેટલનું આખું બોર્ડ હોય, જેવા તમે પેનલ બધી જોઈ હશે કે આખી પેનલ જે છે એ મેટલની બનેલી હોય, એ ટાઈપના સ્વિચ બોર્ડ આવે છે. અને ત્રીજું છે હિંજ ટાઈપ. હિંજ એટલે આ ટાઈપના કે આને એ તમારું જે કનેક્શન છે એ આખું એક પેનલ બોર્ડની જગ્યાએ ડોર ટાઈપનું બનેલું હોય મેટલ બોર્ડ તમારું, અને ઓપન અને ક્લોઝ થઈ શકે, જેની અંદર હિંજ બેસાડેલી હોય. ત્યારબાદ આવે છે અરેન્જમેન્ટ ઓફ એપરેટસ ઓન સ્વિચ બોર્ડ. તો તમારા સ્વિચ બોર્ડની ઉપર તમારે એપરેટસ એવી રીતે લગાડવાના છે જેનાથી એનું જે લાઈવ પાર્ટ એટલે તમારો જે ફેસ પાર્ટ છે કોઈ દિવસ એને ટચ ના થાય. સ્વિચ બોર્ડના કોર્નરથી તમારું જે પણ સ્વિચ બોર્ડનું એપરેટસ છે એના કોર્નરથી તમારું જે ફ્યુઝ છે એ 2.5 સેન્ટીમીટર આ ફ્યુઝ માટેનું પ્રોપર ડિસ્ટન્સ છે કે એક તમારી જે સ્વિચ બોર્ડ છે એની અંદર ફ્યુઝનું પોઝિશન ક્યાં હશે તો કોર્નરને ટચ કરીને નહીં, કોર્નરથી મિનિમમ 2.5 સેન્ટીમીટર ઉપર તમારો જે ફ્યુઝ છે તમારે માઉન્ટ કરવાનું છે. સ્વિચ હંમેશા ફેઝ વાયરમાં જ કનેક્ટ કરવાની છે. એવી જ રીતે ફ્યુઝ પણ હંમેશા ફેઝ વાયરમાં જ કનેક્ટ કરવાનો છે. ન્યુટ્રલ વાયર તમારા જે ઇન્સ્ટોલેશનનો હોય એને તમારે અર્થિંગ આપવાનું છે, કારણ કે એ અર્થ સાથે તમે જે કનેક્ટ કરો છો એ આગળ જતા પોલ માઉન્ટેડ જે તમારું સબસ્ટેશન છે એના અર્થ સાથે ન્યુટ્રલ વાયર કનેક્ટ થવો જોઈએ. અને ન્યુટ્રલ વાયરની વોલ્ટેજ હંમેશા 0 વોલ્ટ ઉપર જ હોવો જોઈએ. સાતમું છે સિંગલ ફેઝ સપ્લાય. તો સૌથી પહેલા તો આપણી જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ 3 ફેઝ 4 વાયર ઉપર કામ કરે છે. 3 ફેઝ 4 વાયર એટલે અહીંયાથી હું ડ્રો કરું તો આર, વાય, બી અને ન્યુટ્રલ. અહીંયા હું લખી દઉં આર, વાય, બી અને ન્યુટ્રલ. 3 ફેઝ 4 વાયરમાં જે વોલ્ટેજ આવે છે એટલે કે તમારું પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર છે એનું રેટિંગ છે 11 kV નું, એ 400 વોલ્ટમાં કન્વર્ટ કરે. તો લાઇન ટુ લાઇન જે વોલ્ટેજ હશે આર વાય વચ્ચે, વાય બી વચ્ચે અને આર બી વચ્ચે એ હશે 400 વોલ્ટ. જ્યારે આપણા જેટલા પણ ઇક્વિપમેન્ટ છે એ ડિઝાઇન થયેલા છે 230 વોલ્ટ ઉપર. એટલે જો તમારે 230 વોલ્ટનો સપ્લાય જોતો હોય તો તમારે ફેઝ વોલ્ટેજ જોઈએ. એ તમને કઈ રીતે મળશે તો તમે એક કનેક્શન કોઈ પણ એક લાઇનમાંથી લો એટલે કે આર માંથી, અને બીજું કનેક્શન લો ન્યુટ્રલમાંથી. તો જ્યારે પણ તમે ફેઝ વોલ્ટેજ લો છો તો તમને ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ વચ્ચેનું રિલેશનશિપ ખબર છે કે ફેઝ વોલ્ટેજ ઇક્વલ ટુ લાઇન વોલ્ટેજ ડિવાઇડેડ બાય √3, અને તમે 400 ભાગ્યા √3 કરશો તો તમને 230 વોલ્ટ મળી જશે. તો ઘરે જેને પણ સિંગલ ફેઝ સપ્લાય આવે છે એને કોઈ પણ એક લાઇન ટર્મિનલ અને ન્યુટ્રલ વાયર આપવામાં આવે છે. તો આવી રીતે સિંગલ ફેઝ સપ્લાય નું કનેક્શન હોય છે. તો સૌથી પહેલા ઇનકમિંગ કેબલમાં તમારા ફેઝ અને ન્યુટ્રલ બંને વાયર આવશે. એમાંથી ફેઝ વાયર જે છે એની સાથે ફ્યુઝ જો તમે ત્યારે વચ્ચેથી મેલ્ટ થઈ જશે, એટલા માટે અહીંયા આવી રીતે ક્રોસ કનેક્શન કરેલું છે. ન્યુટ્રલ ખાલી ઓપન જ કરવાનો હોય એટલા માટે લિંકમાં એ કન્ટિન્યુઅસ દેખાડે છે. એટલે તમે જુઓ તો લિંકનો સિમ્બોલ હંમેશા આવી રીતે દેખાડે છે, કારણ કે મેલ્ટ નથી થવાનું. એને ખાલી તમારે ઓપન કરવો હોય, ન્યુટ્રલમાં કંઈ કામ કરવું હોય ત્યારે યુઝ કરવાના છો. જ્યારે ફ્યુઝને મેલ્ટ થવાનું છે એટલા માટે એનું કનેક્શન આવી રીતે દેખાડવામાં આવે છે કે જ્યારે પણ કરંટની વેલ્યુ બહુ વધી જાય તો એ વચ્ચેથી મેલ્ટ થઈ જશે. એનર્જી મીટર પછી કન્ઝ્યુમરના એટલે કે ગ્રાહકના સ્વિચ ફેઝ યુનિટમાં જશે. તમે જુઓ કે જીબીનો જે સપ્લાય આવે છે એની અંદર તમે સ્વિચ નથી રાખ્યું, એ ડાયરેક્ટ સપ્લાય ઓથોરિટીનો કટઆઉટ છે. જ્યારે કન્ઝ્યુમર છે એ પોતાનો લોડ ઓન કે ઓફ કરી શકે
એટલા માટે આપણે જે સ્વિચ પ્રોવાઈડ કરી છે એ લાઇનની અંદર કરી છે. ન્યુટ્રલની અંદર ખાલી એની લિંક હશે. તો સ્વિચ હંમેશા ફેઝ વાયરમાં પ્રોવાઈડ થાય. સેફટી માટે આપણે ફ્યુઝ લગાડ્યું છે અને ત્યારબાદ કન્ઝ્યુમરના ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં ગયું છે. ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં પણ એના બે પાર્ટ પડેલા છે. લાઇટિંગ સર્કિટ માટેનો પાથ અલગ અને પાવર સર્કિટ માટેનો પાથ અલગ. પાવર સર્કિટ આપણે કોને કહીએ છીએ? જેનો લોડ 1000 વોટ કરતા વધારે હોય. અને લાઇટિંગ સબ સર્કિટ કોને કહીએ છીએ? ફેન, ટ્યુબલાઇટ એના. તો આ રીતે તમારો સિંગલ ફેઝ સપ્લાય જે હોય છે એનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ લઈએ તો એક મિનિટ પહેલા હું આપણે કાઢી નાખીએ. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ છે કે જ્યારે તમે ફ્લોર વાઇઝ એટલે કે એપાર્ટમેન્ટમાં જો ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય, એપાર્ટમેન્ટમાં પણ સિંગલ ફેઝ સપ્લાય અલગ અલગ જગ્યાએ જતો હોય, તો ફ્લોર ટુ ફ્લોર જ્યારે તમે લૂપિંગ દ્વારા સપ્લાય પ્રોવાઈડ કરો છો, અહીંયા જુઓ કે મેઇન સપ્લાય આવ્યો મીટરમાંથી, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગયો, ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ફેઝ અને ન્યુટ્રલમાંથી લૂપ કરીને ઉપર લીધું છે, ત્યારબાદ ફર્સ્ટ ફ્લોરમાંથી લૂપ કરી અને ઉપર બીજા માળ લઈ ગયા છે. તો આવી રીતે જ્યારે તમે સપ્લાય પ્રોવાઈડ કરો છો એને કહેવાય રાઇઝિંગ મેઇન ટાઈપના કનેક્શન. આ ક્વેશ્ચન પણ 2 માર્ક્સ માટે ઘણીવાર પૂછાયો છે કે ડ્રો અથવા તો એક્સપ્લેન રાઇઝિંગ મેઇન કનેક્શન. તો રાઇઝિંગ મેઇન કનેક્શન કોને કહેવાય? કે જ્યારે ડિસ્ટ્રીબ્યુશન દરેક ફ્લોરનું જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એ લૂપ દ્વારા કનેક્ટેડ હોય એકબીજા સાથે, તો એને આપણે રાઇઝિંગ મેઇન ટાઈપનો સપ્લાય કહીએ છીએ. તો આ છે સિંગલ ફેઝ ઇન્સ્ટોલેશન વિથ રાઇઝિંગ મેઇન કનેક્શન. જનરલી એપાર્ટમેન્ટ જે પણ હોય છે, એપાર્ટમેન્ટની અંદર જે કનેક્શન આવે છે એ આવી રીતે કરવામાં આવે છે. અહીંયા છે સિંગલ ફેઝ ઇન્સ્ટોલેશન વિથ મોડિફાઈડ રાઇઝિંગ મેઇન. મોડિફિકેશન કઈ રીતે કરેલું છે કે નીચે મેઇન સ્વિચ આપવામાં આવે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ એટલે એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ બનાવવામાં આવે બસ બારની મદદથી, અને ત્યાં અલગ અલગ ટેપિંગ કરી અને ટેપિંગની મદદથી ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોરના ડિસ્ટ્રીબ્યુશન આપવામાં આવે. અહીંયા કઈ રીતે થતું હતું? તો લૂપથી લૂપ, પહેલા માળથી બીજા માળે, બીજા ફ્લોરથી ત્રીજા ફ્લોર ઉપર લૂપની મદદથી આપણે કનેક્શન લઈ જતા હતા. જ્યારે મોડિફાઈડ રાઇઝિંગ મેઇન્સની અંદર આપણે જે સપ્લાય લઈ જઈએ છીએ એ સપ્લાય નીચે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં બસ બાર બનાવી અને એમાંથી ટેપિંગ કરી અને પછી સપ્લાય લઈ જઈએ છીએ. તો આ બે વચ્ચે ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ ત્રીજું છે સિંગલ ફેઝ ઇન્સ્ટોલેશન વિથ સેપરેટ એનર્જી મીટર ફોર લાઇટિંગ, ફેન એન્ડ પાવર લોડ. તો કોઈ એવા કન્ઝ્યુમર છે કે જેની અંદર એને લાઇટિંગ અને પાવર સ્વિચ અલગ અલગ રાખવાની છે. આપણે કહીએ કે જેટલો તમે તમારો પાવર લોડ અલગથી રાખી શકો, તો એના માટે અલગ અલગ પર્પઝથી અલગ અલગ ટેરિફ લાગુ પડતા હોય. જે લાઇટ બિલ હોય એની અંદર ટેરિફ અલગ અલગ હોય. તો સ્પેશિયલ કેસીસની અંદર લાઇટિંગ લોડ અને પાવર લોડ માટે અલગ અલગ એનર્જી મીટર રાખતા હોય છે અને એના ચાર્જ અલગ અલગ હોય છે. જેમ કે એગ્રીકલ્ચર છે, તો એગ્રીકલ્ચરની અંદર જે પંપ ચલાવવાનો છે, ખેતરની અંદર જે પાણી સપ્લાય કરવા માટેની જે મોટર છે, એના રેટ અલગ હોય છે, અને લાઇટિંગ એનું જે વપરાય છે એટલે કે લાઇટ ફેન એના રેટ અલગ અલગ છે. તો એવા કેસની અંદર તમે બે અલગ અલગ એનર્જી મીટર પ્રોવાઈડ કરો છો અને એ બંનેની સ્વિચ જે છે, સ્વિચ ફ્યુઝ યુનિટ છે, એ પણ અલગ અલગ રાખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ સિંગલ ફેઝ ડિસ્ટ્રીબ્યુશન રેસિડેન્શિયલ ઇન્સ્ટોલેશન વિથ સેપરેટ સર્કિટ ફોર લાઇટિંગ અને ફેન. તો આપણે આ જે સર્કિટ ડ્રો કરી છે એનું જ એક્સટેન્ડેડ વર્ઝન છે કે જ્યારે તમારે મલ્ટિપલ કનેક્શન કરવાના હોય ત્યારે તમે કઈ રીતે કરો છો. તો સિંગલ ફેઝ સપ્લાય લાઇટિંગ ફેઝ એટલે કે લાઇન અને ન્યુટ્રલ આવ્યો, સ્વિચ દ્વારા તમે એને અલગ કર્યો, લાઇટિંગ માટે અલગ અને પાવર સર્કિટ માટે તમે અલગ સ્વિચ ફ્યુઝ બોર્ડ આપ્યું, અને ત્યારબાદ જે જગ્યાએ તમારે સપ્લાયને લઈ જવાનો છે ત્યાં તમે સપ્લાયને પહોંચાડો છો. એક વસ્તુ તમે અહીંયા માર્ક કરી હોય તો તમારું જે અર્થનું વાયર છે એ ડોટેડ લાઇન દ્વારા દેખાડ્યું છે, કારણ કે જેટલા પણ તમારે ઇક્વિપમેન્ટ હશે અથવા તો સ્વિચ બોર્ડ હશે એ બધામાં તમારે અર્થિંગ કરવું જરૂરી છે, અને અર્થિંગને આપણે ગ્રીન વાયરથી કરીએ છીએ, અને જ્યારે ફિગરમાં ડ્રો કરવાનું હોય તો તમે ડોટેડ વાયરથી એને દેખાડી શકો છો. ત્યારબાદ વાત કરીએ
8મા પેરામીટરની જે છે 3 ફેઝ 4 વાયર સપ્લાય. તો જ્યારે કન્ઝ્યુમરનો લોડ 6 કિલોવોટ કરતાં વધી જાય, 6 કિલોવોટ કરતાં ઓછો લોડ હોય તો સિંગલ ફેઝ સપ્લાય તમને મળે, 6 કિલોવોટ કરતાં વધારે લોડ હોય તો તમને 3 ફેઝ 4 વાયરનો સપ્લાય મળે. તો 3 ફેઝ 4 વાયર માટે તમારો જે ઇન્કમિંગ કેબલ હશે એ આવશે, એમાંથી આર, વાય અને બી માં તમે ફ્યુઝ કનેક્ટ કરશો અને ન્યુટ્રલમાં લિંક કનેક્ટ કરી હશે. તો આ જે કટઆઉટ છે એને આપણે ટ્રિપલ પોલ એન્ડ ન્યુટ્રલ કટઆઉટ કહેશું, કે જે કંપનીના છે. ત્યારબાદ એનર્જી મીટર યુઝ થશે, તો આની અંદર 3 ફેઝ એનર્જી મીટર હશે. ત્યારબાદ કન્ઝ્યુમરની પ્રિમાઇસીસના સ્વિચ બોર્ડમાં જશે, તો એમાં પણ આર, વાય અને બી માં તમે સ્વિચ કનેક્ટ કરેલી હશે, ન્યુટ્રલમાં ખાલી લિંક હશે અને આર, વાય, બી સાથે ફ્યુઝ મૂકેલા હશે અને ત્યાંથી તમે સપ્લાય આગળ લઈ જાઓ છો અને ડિસ્ટ્રીબ્યુટ કરો છો. હવે 3 ફેઝમાં અમુક લોડ તમારા એવા હશે કે જે 3 ફેઝ માટે 3 ફેઝની મોટર હોય તો એના માટે તમે 3 ફેઝનું વાયરિંગ અલગ કરશો. સિંગલ ફેઝ હશે તો કોઈ પણ એક લાઈન અને ન્યુટ્રલમાંથી તમે એનું કનેક્શન કરી દેશો. ઓકે, સેમ રીતે તમે અલગ અલગ જગ્યા ઉપર, ધારો કે એટલે કે સિંગલ ફેઝ ને ન્યુટ્રલ માટે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અલગ રાખવું હોય, 3 ફેઝ માટે અલગ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ રાખવું હોય, તો એવી રીતે પણ તમે ડિસ્ટ્રીબ્યુશન કરી શકો છો. ત્યારબાદ આવે છે કે વાયરિંગ ડાયાગ્રામ ઓફ બસ બાર ચેમ્બર. જ્યારે ધારો કે 10 માળનું બિલ્ડિંગ છે, 12 માળનું બિલ્ડિંગ છે, 15 માળનું બિલ્ડિંગ છે, આવા કેસની અંદર તમારે જે કનેક્શન કરવાના છે તો બેટર છે કે તમે નીચે બસ બાર ચેમ્બર ડિઝાઇન કરો, આર, વાય, બી, એન, અને ત્યારબાદ તમે તમારો જે લોડ છે એને ટેપિંગ કરી, બસ બારની અંદર ટેપિંગ કરી અને ડિસ્ટ્રીબ્યુટ કરતા જાઓ. તો આના ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાતા હોય છે. એસપી એન્ડ એન એટલે કે સિંગલ ફેઝ એન્ડ ન્યુટ્રલ, ત્યારબાદ ટીપીએન એટલે કે ટ્રિપલ પોલ એન્ડ ન્યુટ્રલ ફ્યુઝ બોર્ડ. તો બસ બાર જ્યારે પણ એક કરતાં વધારે ટેપિંગ તમારે લેવાના હોય ત્યારે તમે આ ટાઈપની અરેન્જમેન્ટ યુઝ કરો છો. 9મું ફેક્ટર છે એ છે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. 10મું છે ફાઇનલ સબ સર્કિટ અને 11મું છે ડાયવર્સિટી. તો સૌથી પહેલા તો સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની વાત કરું તો જેવો તમારી ઘરની અંદર સપ્લાય આવ્યો ત્યારબાદ તમે એને આગળ લઈ જવા માટે અથવા તો એક રૂમમાં લઈ જવા માટે તમે રૂમમાં જે બોર્ડ રાખો છો, જેને તમે ત્યાંથી સ્વિચ ઓપરેટ કરો છો, એને આપણે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ તરીકે ઓળખીએ છીએ. અને એનું જે રેટિંગ છે એની સાથે કેટલો લોડ કનેક્ટ કરેલો છે એના ઉપર ડિપેન્ડ છે. લોડ ઉપરથી એનો કરંટ ડિસાઇડ થાય અને કરંટ ઉપરથી તમે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની સાઇઝ નક્કી કરો છો. ત્યારબાદ આવે ફાઇનલ સબ સર્કિટ. ફાઇનલ સબ સર્કિટ એટલે કે તમારા રૂમની અંદર જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આવી ગયું ત્યાંથી તમે લોડ સુધી જે વાયર લઈ જાઓ છો એ તમારી જે સર્કિટ છે એને આપણે ફાઇનલ સબ સર્કિટ કહીએ છીએ. 11મું છે ડાયવર્સિટી. તો ડાયવર્સિટી એટલે કે લોડને તમે કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરો છો. ધારો કે કોઈ 3 ફેઝ છે, આર, વાય અને બી, અને જો તમે બધો લોડ એક જ ફેઝ ઉપર નાખી દીધો, આર ફેઝ ઉપર, અને આર ફેઝ ઉપર જ સપોઝ ફોલ્ટ થયો તો વાય અને બી એના ઉપર તમે કોઈ લોડ રાખ્યો નથી, આર ફેઝ ઉપર ફોલ્ટ થયો તો તમારો બધો જે પાવર છે અથવા એના ઉપર જેટલો પણ લોડ કનેક્ટ કરેલો છે એ બધો બંધ થઈ જશે. તો બેટર છે કે તમે લોડને પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ કરો. એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરો કે કોઈ એક જગ્યાએ ફોલ્ટ થાય તો તમારો બધો લોડ બંધ ના થાય, જે ફેઝ ઉપર ફોલ્ટ થાય એનો જ લોડ બંધ થાય. વાત કરીએ કે સિંગલ ફેઝ, ઘરે જે છે સિંગલ ફેઝ, એમાં કઈ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. તો અહીંયા જે સૌથી પહેલું કનેક્શન આપ્યું છે કે ફ્યુઝ, આ જે અહીંયા લખ્યું છે ફ્યુઝ મેઇન સ્વિચ અહીંયા લખી છે, તો એને તમે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર ડિવાઈડ કરો અને અલગ અલગ આ રીતે લોડને ડિવાઈડ કરો. એટલે કે 4.5 પાથ, 6 પાથની અંદર ડિવાઈડ કરો, જેથી કરીને કોઈ એક પાથમાં જો ફોલ્ટ હશે તો તમારા ઘરનું બધું વાયરિંગ બંધ નહીં થાય, બાકીનો લોડ તમારો ચાલુ રહેશે. કેમ? કારણ કે એ વખતે એકલો આનો ફ્યુઝ ઉડશે અને બાકી બધું જે હશે તમારો લોડ ચાલુ રહેશે. એવી જ રીતે તમે લોડને પણ ડાયવર્ટ કરી શકો છો કે પહેલા એક મેઇન સપ્લાય આવ્યો એને તમે બીજા 2 પાર્ટમાં ડિવાઈડ કરો અને એ 2 પાર્ટને ફર્ધર પછી ડિવાઈડ કરો. તો તમે આવી રીતે પણ જે લોડ છે એને ડાયવર્સિફાઈ કરી શકો છો અને અલગ અલગ ડાયવર્સિટી ફેક્ટરનો યુઝ કરી અને તમારે જે સિસ્ટમ છે એની રિલાયબિલિટી, તમારું જે ઘરનું ઇન્સ્ટોલેશન છે એની રિલાયબિલિટી વધારી શકો છો. હવે ડાયવર્સિટી ફેક્ટર કેટલો લેવો જોઈએ, એની વેલ્યુ કેટલી લેવી જોઈએ? તો જનરલી આપણે ડાયવર્સિટી ફેક્ટર રેસિડેન્શિયલ જે લોડ છે
એના માટે 2/3 લઈએ છીએ. એટલે કે જો ટોટલ લોડ જે 100 વોટ થતો હોય તો આપણે જે પણ સ્વિચ બોર્ડ કહીએ છીએ, કેબલ કરીએ છીએ, એની ડિઝાઇન જે છે એ ટોટલ લોડના 66% માટે. કારણ કે કોઈ દિવસ ટોટલ લોડ બધો જ લોડ એક સાથે ચાલુ નથી રહેવાનો. ધારો કે તમારી ઘરે 3 રૂમ છે તો ત્રણેય ઘરના લાઇટ અને પંખા કોઈ દિવસ કન્ટિન્યુઅસ ચાલુ રહેવાના જ નથી એટ અ ટાઈમ. અને એટલા માટે આપણે જ્યારે પણ કેબલ અને સ્વિચ બોર્ડની ડિઝાઇન કરીએ ત્યારે આપણે ડાયવર્સિટી ફેક્ટર 66 લઈ અને કન્સિડર કરીએ છીએ કે ટોટલ લોડના 66% લોડ કન્ટિન્યુઅસ ઓન હશે. એવી જ રીતે જો હોટલ અને હોસ્ટેલની વાત કરીએ તો એમાં આપણે ડાયવર્સિટી ફેક્ટર 75% લઈને સ્વિચ અને ફ્યુઝની સાઇઝ નક્કી કરીએ છીએ, કેબલની સાઇઝ નક્કી કરીએ છીએ. એવી જ રીતે બિઝનેસ બિલ્ડિંગ હોય એની અંદર આપણે ડાયવર્સિટી ફેક્ટરની વેલ્યુ 90 લઈ અને બાકીનું બધું કેલ્ક્યુલેશન કરીએ છીએ. કુકિંગ એપ્લાયન્સીસ 10 એમ્પિયર કરતાં વધારે કરંટનું રેટિંગ વાળું હોય તો એની અંદર આપણે એનો જે ડાયવર્સિટી ફેક્ટર છે એને 100% લઈએ છીએ. એવી જ રીતે સોકેટ આઉટલેટ જેટલા પણ તમારા છે, ધારો કે 3 સોકેટ આઉટલેટ છે તો એમાંથી આપણે 2 સોકેટ કન્ટિન્યુઅસલી ઓન છે એવું ગણી અને એનો ડાયવર્સિટી ફેક્ટર જે છે એ 66 લઈએ છીએ. તો આટલા પોઈન્ટ છે જે તમારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન વખતે કન્સિડર કરીને ચાલવા પડે. અને આ બધા પોઈન્ટ આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યા છે. એક્ઝામની અંદર જો 2 અથવા 3 માર્ક્સ માટે પૂછાય કે ફેક્ટર ટુ બી કન્સિડર ફોર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન તો તમે 11 નામ લખી દેશો તો ચાલશે. પણ જો 7 માર્ક માટે અથવા 4 માર્ક માટે ક્વેશ્ચન પૂછાય તો તમારે આ દરેક પોઈન્ટ લખી અને એનું થોડું થોડું બે લાઈનની અંદર ડિસ્કસ કરી દેવાનું. અહીંયા જેટલું લખ્યું છે એટલું પણ તમે લખશો અને ફિગર ડ્રો કરશો તો ચાલશે. ધારો કે સિંગલ ફેઝ સપ્લાય છે એની ફિગર તમે ડ્રો કરો અને એક રાઇઝિંગ મેનનું કનેક્શન દેખાડ દો, પછી તમે મોડિફાઈડનું કનેક્શન નહીં દેખાડશો તો ચાલશે. એવી જ રીતે આ આખો મોટો ડાયાગ્રામ તમે ડ્રો નહીં કરો તો ચાલશે. કારણ કે આ ઇન્ડિવિજ્યુઅલ ટોપિક તરીકે પૂછાય છે 2 કે 3 માર્ક્સ. ત્યારે તમે ઇન્ડિવિજ્યુઅલ ટોપિકની અંદર આનું ડિટેલમાં લખી શકો. ધારો કે ખાલી એટલું જ પૂછાયું હોય કે એક્સપ્લેન 3 ફેઝ 4 વાયર સપ્લાય તો ત્યારે તમે આ બધા 3-4 ડાયાગ્રામ ડ્રો કરો તો ચાલે. પણ હોલ ખાલી એટલું જ પૂછાયેલું હોય, એઝ અ હોલ એટલું પૂછાયું હોય કે એક્સપ્લેન ફેક્ટર ટુ બી કન્સિડર ફોર ઇન્સ્ટોલેશન તો ત્યારે આ 10 પોઈન્ટ જે છે એ તમારે અંદર મેન્શન કરવાના રહેશે અને એના વિશે થોડુંક સમજાવવાનું રહેશે. તો હોપ કે તમને લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે અને લેક્ચરને રિપીટ 1 વાર 2 વાર જોશો તો તમને આનો આઈડિયા વધારે ક્લિયર થતો જશે. બીજી મારી રિક્વેસ્ટ એ છે કે લેક્ચર ઇન્ડિવિજ્યુઅલ નહીં જુઓ, તમે એને પ્લેલિસ્ટ વાઇઝ જુઓ. એટલે કે પહેલું લેક્ચર જુઓ, પછી બીજું અને પછી ત્રીજું, તો તમને કનેક્ટિવિટીનો ખ્યાલ આવશે અને એ કન્ટિન્યુઅસ તમને ભણવાની મજા આવશે, તમારા ફંડામેન્ટલ ક્લિયર થતા જશે. તો તમારો ટાઈમ આપવા માટે અને શાંતિથી આ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.